અને હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। ઉત્તર તરફથી ફૂંકાતા પવનને કારણે ઠંડીમાં વધારો થયો છે। 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે। અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 15.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત મહુવાની કરીએ જ્યાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 14.8 ડિગ્રી તો કંડલામાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 15.8 જ્યારે દીવમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 16.5 તો સુરેન્દ્રનગરમાં 16.5 જ્યારે ડીસામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે વધવા લાગ્યો છે। હજુ પણ કડકડતી ઠંડીનો સામનો લોકોએ કરવા માટે તૈયાર રહેવો પડશે। ભુજમાં તાપમાન 17.7 ડિગ્રી નોંધાયું જ્યારે દમણમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં હવે ફૂલ ગુલાબી ઠંડીની સાથે ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે। રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ચૂકી છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો ગગડી રહ્યો છે। રાજ્યના 20 જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 20 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયો છે। ત્યારે અમદાવાદના ગાર્ડન અને પાર્કની અંદર જે મોર્નિંગ વોકર્સની સંખ્યા હોય, એક્સરસાઇઝ કરનાર લોકોની સંખ્યા હોય તેમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે અમદાવાદના વિવિધ ગાર્ડન્સની અંદર આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ઓપન જે એક્સરસાઇઝ માટેના સાધનો મૂકવામાં આવ્યા છે ત્યાં પણ લોકો તેને એક્સરસાઇઝ કરી રહ્યા છે। જો મોર્નિંગ વોકર્સની વાત કરવામાં આવે તો મોર્નિંગ વોકર્સ પણ અત્યારે હાલ ગાર્ડનની અંદર જે વોક કરતા જોવા મળી રહ્યા છે। જે રીતે ઠંડીની ઋતુની અંદર જે હેલ્થ કોન્શિયસ લોકો હોય છે તે સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખતા હોય છે। એક્સરસાઇઝ કરવી, વોક કરવો, જોગિંગ કરવું, આ બધું કરવાથી જે સ્વાસ્થ્ય છે ખૂબ જ સારું અને નિરોગી રહે છે તેવું માનવામાં આવે છે। ત્યારે અત્યારે હાલ ગાર્ડનની અંદર જે મોર્નિંગ વોકર્સ છે તેની પણ જે સંખ્યા સતત વધી રહી છે અને આ પ્રકારે એક્સરસાઇઝ કરીને, મોર્નિંગ વોક કરીને અને આજે ઠંડી તો ભગાવી રહ્યા છે પરંતુ સાથે સાથે જે ફિટ રહેવા માટે પણ લોકો આ પ્રકારે એક્સરસાઇઝ જે છે તે કરી રહ્યા છે। એટલે કે ઠંડીની ચમકારો અમદાવાદમાં જે તાપમાનનો પારો છે 15.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। ઉત્તર તરફથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આવનારા દિવસોની અંદર એક સપ્તાહ તાપમાનનો પારો છે તે હજુ પણ ગગડવાની આગાહી કરવામાં આવી રહી છે। જેમ જેમ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તેમ તેમ અમદાવાદની અંદર, અમદાવાદના ગાર્ડન પાર્કની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા પણ વધી રહી છે। હેલ્થ કોન્શિયસ લોકો ફિટ રહેવા માટે ઠંડીના ચમકારા વચ્ચે પણ ઘરની બહાર નીકળીને આ પ્રકારે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।